નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી બુક એટલે કે આસપાસ જેમનું એકમ 1 મજાની ઇન્દ્રિયો, જેમની અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ જોવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રને ઓળખી કોષમાંથી તેમના નામ શોધીને લખો. અહીંયા ઉપર તમને નામ આપેલા હોય એમાંથી તમારે એને ઓળખી અને લખવાનું છે. તો અહીંયા પહેલા ચિત્રમાં આપ્યું કૂતરાના કાન, બીજા ચિત્રમાં આવ્યા ચમડીની આંખ, ત્રીજું છે ગીધની આંખ, ચોથું છે વાઘની આંખ, એના પછી ઘુવડની આંખો છે, માણસનો કાન છે, ડોલ્ફિન, લંગૂર, મગર છે, માણસની આંખો છે, ગરોળી છે ને સ્થોલ છે, ક્લોથ. બરાબર. હવે એના પછી બીજો પ્રશ્ન આપ્યો, નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચે ઉભેલા માણસના હાથમાં રહેલી રોટલીને ઉડતો કાગડો લઈ કઈ રીતે જોઈ શકે? તો ઓપ્શન એ આંખ વડે જોઈ શકે. પ્રશ્ન 2, તૂટેલા કૂતરા પાસેથી કોઈ પસાર થાય તો તેના કાન શા માટે ઊંચા થાય છે? ઓપ્શન સી, તે પગરવ સાંભળી લે છે. પ્રશ્ન નંબર 3 છે, જેના દ્વારા પ્રાણીઓ સ્વાદ, ગંધ અને લાગણીઓ અનુભવી શકે છે તેને શું કહેવાય? તો એને કહેવાય ઇન્દ્રિયો. પ્રશ્ન ક્રમ 4, માર્ગ અકસ્માતમાં કોઈ એક કૂતરું ખવાય છે ત્યારે આસપાસના બધા જ કૂતરાઓ વાહન ચાલક સામે ભસે છે. તેઓ આવું શા માટે કરતા હશે? તો એમાં આવશે તેઓ એક પ્રત્યે લાગણીઓ હોય છે, એટલે એકબીજા પ્રત્યેને શું હોય? લાગણી હોય, એટલા માટે. પ્રશ્ન ક્રમ 5, પ્રાચીન કાળમાં કયું પક્ષી સંદેશાવાહકનું કામ કરતું હતું? તો કબૂતર. પ્રશ્ન ક્રમ 6, કૂતરાઓની કઈ ઇન્દ્રિયો સૌથી વધુ સક્રિય હોય? તેમની અંદર આવશે ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય, એટલે કે સાંભળવાની અને સૂંઘવાની. પ્રશ્ન ક્રમ 4, સીલ ઝડપ શબ્દ ચમડીની કઈ ખાસિયત દર્શાવે? તેમની અંદર આવશે ચમડીની ગતિ. પ્રશ્ન ક્રમ 8, નર્મદાની જોડીમાં જોવા મળતું પક્ષી કયું છે? તો આવશે સારસ. પ્રશ્ન ક્રમ 9, ભારતમાં કયા રાજ્યમાં મોર કાયદા દ્વારા આરક્ષિત છે? તેમની અંદર આવશે ગુજરાત અને રાજસ્થાન. પ્રશ્ન ક્રમ 10, કયા સસ્તન પ્રાણીઓ માણસની જેમ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય? તેમની અંદર આવશે ડોલ્ફિન અને વહેલ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 11 કીધું છે, કીડીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો 45 થી 60 દિવસ. પ્રશ્ન ક્રમ 12 છે, કીડી કેટલું વજન ઉચકી શકે છે? પોતાના વજનથી 20 ગણું. પ્રશ્ન ક્રમ 13 છે, કાચીડા જેવી પ્રજાતિ સરડાની દ્રષ્ટિ કેવી હોય છે? તો અત્યંત તેજ. પ્રશ્ન ક્રમ 14, દુનિયાનું સૌથી આળસુ પ્રાણી કયું છે? તેમની અંદર આવશે સ્લોથ. પ્રશ્ન ક્રમ 15, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ જેવા વૈજ્ઞાનિક ઉપકરણો માટે કરોળિયાના સિલ્ક તાતણા કઈ રીતે ઉપયોગી છે? તેમની અંદર આવશે અસ્તર તરીકે. પ્રશ્ન ક્રમ 16, લંગૂર અન્ય પ્રાણીઓને ભારથી સાવધાન કરવા શું કરે છે? તો ચેતવણી સંકેત આપે છે. પ્રશ્ન ક્રમ 17, જીરાફ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો 2 કલાક. પ્રશ્ન ક્રમ 18, વાઘનો અવાજ કેટલા કિમી દૂર સાંભળી શકાય છે? તો એમની અંદર આવશે 3 કિલોમીટર. પ્રશ્ન ક્રમ 19, કયું પ્રાણી માણસ કરતા 6 ગણું વધારે જોઈ શકે છે? તો એમની અંદર આવશે વાઘ. ત્યારબાદ ત્રીજું છે, કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા છે એ પૂરવાની છે. જેમાં પહેલું, મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી શોધી લે છે, તો એના તાપમાન ઉપરથી શોધી લે. બીજું, કીડી તેની મિત્ર કીડીને ખાલી જગ્યા પરથી શોધી લે, તો એની ગંધ ઉપરથી. ત્રીજું, ચામાચીડિયા તેના ખાલી જગ્યાને વાળીને ઊંધા લટકી શકે, તો શેને? તો કે પાંખને વાળીને. પ્રશ્ન ક્રમ 4,
ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પ્રાણી ખાલી જગ્યા છે તો કાંગારૂ. 5મું, ખાલી જગ્યા ચહેરાના ભાવો દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે ચિમ્પાન્જી. પ્રશ્ન ક્રમ 6, કચરાના ઢગલા પાસેથી પસાર થતા ખાલી જગ્યા આવે છે તો દુર્ગંધ આવે. પ્રશ્ન ક્રમ 7, ટીટી ઘોડો અને તંબુ તેના ખાલી જગ્યા માટે જાણીતા છે તો એમના અવાજ માટે. પ્રશ્ન ક્રમ 8, ખાલી જગ્યા મનુષ્યની ખૂબ જ સારી મિત્ર મનાય છે તો ડોલ્ફિન છે જે મનુષ્યની સારી મિત્ર મનાય. પ્રશ્ન ક્રમ 9, માછલીઓ 24 કલાક આંખો ખાલી જગ્યા જ રાખે છે, આંખો ખુલ્લી જ રાખે. પ્રશ્ન ક્રમ 10, દરજી કપડાં સીવે તેમ ખાલી જગ્યા સીવીને માળો બનાવે છે તો દરજી જેમ કપડાં સીવે એવી રીતના દરજીડો માળો સીવીને બનાવે છે. પ્રશ્ન ક્રમ 11, ખાલી જગ્યા પક્ષી દિવસે અને રાત્રે પણ ગાય છે તો નક્કલખોર બંને રાત્રે અને દિવસે બંને સમયે ગાય. પ્રશ્ન ક્રમ 12, રીંછની સૂંઘવાની શક્તિ ખાલી જગ્યા હોય તો રીંછની સૂંઘવાની શક્તિ તેજ હોય. પ્રશ્ન ક્રમ 13, પ્રાણીઓની વિવિધ ખાલી જગ્યા દ્વારા ભવ્ય વિશે ચેતવણી આપી શકે છે તો સંકેત. પ્રશ્ન ક્રમ 14, સ્લોથ દિવસના લગભગ ખાલી જગ્યા કલાક ઊંઘે છે તો 18 કલાક જેવો ઊંઘે. પ્રશ્ન ક્રમ 15, વાઘની ખાલી જગ્યા તીવ્ર હોય તો ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ. પ્રશ્ન ક્રમ 16, કેટલાક લોકો ગેંડાને તેના ખાલી જગ્યા નામે મારી નાખે છે, ખાલી જગ્યા માટે મારી નાખે તો એમના શિંગડા માટે. પ્રશ્ન ક્રમ 17, કીડીના પેટમાં ખાલી જગ્યા જઠર હોય છે તો એના પેટમાં 2 જઠર હોય બાળકો. પ્રશ્ન ક્રમ 18, ચામાચીડિયું એ પાંખવાળું ખાલી જગ્યા પ્રાણી છે, પાંખવાળું સસ્તન પ્રાણી છે તે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તેની સામે તેની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન છે, મીઠાઈની આજુબાજુ પડવારમાં ઘણી કીડીઓ ભેગી થઈ જાય છે, આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, રક્ષક કીડીઓ અન્ય જૂથથી કીડીઓને પોતાની સાથે રાખે છે, વિધાન કેવું છે? ખોટું. ત્રીજું, રેશમનો કીડો માદા કીડીને તેની છાલ પરથી ઓળખી લે છે, આ પણ વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન 4, કૂતરાઓ પોતાના વિસ્તારમાં અન્ય વિસ્તારના કૂતરાઓને આવવા દેતા નથી, વિધાન સાચું છે. પ્રશ્ન 5, ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ક્રિયા કરતી ઇન્દ્રિયો, આ પણ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન 6, કર્ણેન્દ્રિય જોવાનું કાર્ય કરે છે, વિધાન ખોટું છે. કર્ણેન્દ્રિય શું કરે? સાંભળવાનું. પ્રશ્ન ક્રમ 7 છે, પક્ષીઓના ગરદન હલાવીને સાંભળવાનો પ્રયત્ન કરે, વિધાન ખોટું છે. પ્રશ્ન ક્રમ 8, ડાયનોસોર એ સરીસૃપ પ્રાણી છે, આ વિધાન સાચું છે. પ્રશ્ન ક્રમ 9, જ્યાં પ્રાણીઓ ભયભીત રહે તેને અભયારણ્ય કહેવામાં આવે, ખોટું. અભયારણ્યમાં પ્રાણીઓ ભયભીત રહે નહીં. પ્રશ્ન 10, કાચબાથી ઢાલનું બહારી પડ કેરાટીનનું બનેલું હોય, વિધાન સાચું છે. પ્રશ્ન ક્રમ 11, સાપ પોતાની જીભ વડે ગંધને પારખી શકે છે, સાચી વાત છે. પ્રશ્ન ક્રમ 12, વાઘ તેના પેશાબની નિશાની વડે પોતાનો વિસ્તાર સુનિશ્ચિત કરે છે, આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન ક્રમ 13, સરકી શકે તે પ્રાણીઓ સરીસૃપ કહેવાય, આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન ક્રમ 14, માદાના શરીરમાંથી વિકાસ પામતા પ્રાણીઓ સસ્તન પ્રાણી કહેવામાં આવે, સાચી વાત છે. પ્રશ્ન ક્રમ 16, હમિંગબર્ડ હવામાં આગળ પાછળ બંને બાજુ ઉડી શકે છે, આ વિધાન પણ સાચું છે. અને પ્રશ્ન ક્રમ 16, ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને દૂરથી પણ જોઈ શકે છે, આ વિધાન પણ સાચું છે. ખરા શબ્દ પર છેકો મારવાનો નથી પણ ખોટા શબ્દ પર છેકો મારવાનો છે. પ્રશ્ન ક્રમ 5માં એમાં પેલું, દરનું રક્ષણ કરનાર મુખ્ય કીડી, એમના ભક્ષક શબ્દ ખોટો છે તો ત્યાં લીટો મારી દીધો છે. એવી રીતના બીજું, કાગળ ખેતી માટે ફાયદાકારક છે, ખોટા શબ્દ ઉપર જે આપણે લીટી મારેલી છે. એવી રીતના ત્રીજામાં નાનું છે એમાં લીટી મારેલી છે. ચોથામાં સૂકું એના નીચે લીટી મારેલી છે. પછી 5મામાં કાર્લિક એસિડ લખેલું છે ત્યાં લીટી મારેલી છે, એ શબ્દ ખોટો છે. છઠ્ઠામાં 4 મીટર શબ્દ ઉપર લીટી મારેલી છે તે શબ્દ ખોટો છે. 7મામાં ચામડીમાંથી શબ્દ ઉપર લીટી મારેલી છે ત્યાં શબ્દ ખોટો છે. 8મામાં ઝાડ પર લીટી મારેલી છે, 4 શબ્દ આવશે. ત્યારબાદ 9મું, એમાં ત્વચા ઉપર લીટી મારેલી છે તે શબ્દ ખોટો છે. 10મું, વિકેન્દ્રી શબ્દ ખોટો છે એટલે ત્યાં લીટી મારેલી છે. 11મું, આ જે છે અનુસરવી શકે છે એ શબ્દ ખોટો છે એટલે ત્યાં લીટી મારેલી છે. 12મું, પરાગરાજ શબ્દ સાચો છે, બાકીનો એ બીજો શબ્દ છે એના ઉપર લીટી મારેલી છે. 13મું, કીડી હંમેશા
એકથી શબ્દ ખોટો છે એટલે ત્યાં લીટી મારેલી છે, જૂથમાં આવશે. બરાબર. 14મું, એમની અંદર પંજાની છે એ લીટી મારેલી છે, એ શબ્દ કેવો છે? ખોટો છે. ત્યારબાદ 6થું, દરેકના બે બે નામ લખો. સસ્તન પ્રાણીઓ, ગાય, વાઘ. કુદરતના સફાઈ કામદાર, ગીધ, સમડી. સરીસૃપ પ્રાણીઓ, ગરોળી, સાપ. ચોથું, આળસુ પ્રાણીઓ, સ્લોથ, અજગર. છઠ્ઠું, બિલાડી કુળના પ્રાણીઓ તો ચિત્તો અને દીપડો. પ્રશ્ન ક્રમ 7 છે. યોગ્ય જોડકા જોડવાના છે બાળકો. ઘ્રાણેન્દ્રિય, તો એમની સામે આવશે ઓપ્શન બી, ઘ્રાણેન્દ્રિયની સામે આવશે નાક. બરાબર. અહીંયા હું લખી દઉં, આ પહેલાની સામે આવશે. કર્ણેન્દ્રિય, તો એમની સામે આવશે કાન, એટલે અહીંયા આવશે બીજાની સામે. પછી ત્રીજું, સ્વાદેન્દ્રિય, એટલે સ્વાદેન્દ્રિયની સામે આવશે સ્વાદ કોણ પારખે? તો કે જીભ, એટલે અહીં 3. સ્પર્શેન્દ્રિય, તો એમની અંદર આવશે ત્વચા, એટલે અહીંયા હું તમને લખી દઉં 4. અને ચક્ષુ ઇન્દ્રિયો, એટલે એની અંદર આવશે આંખ, એટલે અહીંયા લખી આપું 5. પ્રશ્ન 8, વર્ગીકરણ કરવાનું છે. મને ગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ. તો આ તમારે વાંચી અને તમને જે સુગંધ ગમતી હોય એ મને ગમતી સુગંધમાં લખવાનું છે, જે સુગંધ નથી ગમતી એને અહીંયા લખવાનું છે. મેં તમને અહીંયા લખીને આપેલા છે, પણ આ શબ્દ તમે અહીંયાથી વાંચી અને તમારી જાતે પણ લખી શકો. આમાંથી તમને કોઈ ગમતી હોય, મેં એવું લખ્યું મને ગમતી સુગંધ, એમાંથી તમને કોઈ ન ગમતી હોય તો ન ગમતીમાં પણ લખી શકશો. અને આ જે નથી ગમતી એવી લખી ને એ તમને ગમતી હોય તો એમાં પણ લખી શકશો. એટલે આ પ્રશ્ન જો તમને ના આવડે તો અહીંયા મેં લખીને પણ આપેલું છે, બાકી તમારે વાંચી અને તમારી રીતે પણ લખી શકશો. ત્યારબાદ તફાવતના બે બે મુદ્દા લખવાના છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય. એમાં પહેલું છે, સરકાર વન્યજીવોને સંરક્ષણ તથા વિકાસ માટે બનાવે તેને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન. અને પશુ પક્ષીઓ અને વિશેષ સુરક્ષા માટે સરકાર અથવા નિજી એજન્સી બનાવે તેને કહેવાય રાષ્ટ્રીય અભયારણ્ય. બરાબર. અહીંયા બાકીના મુદ્દા આપેલા છે, તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ કીધું મને ઓળખો, મારું નામ લખો. બરાબર. 10મો પ્રશ્ન છે, ઓળખી અને નામ લખવાનું છે. હું હંમેશા કતારબદ્ધ ચાલું છું, તો એ આવશે કીડી લાઈનમાં ચાલે એમ. બીજું, હું ઘણા કિલોમીટર દૂરથી પણ માદાને ઓળખી શકું, તો રેશમનો કીડો. ત્રીજું, હું ગુજરાતનું રાજ્ય પક્ષી છું, સુરખાબ. ચોથું, મારા શરીર પર ઢાલ હોય છે, કાચબો. હું વિશ્વનું સૌથી ઊંચું પક્ષી છું, શાહમૃગ. છઠ્ઠું, મારો દેખાવ રીંછ જેવો છે, સ્લોથ. સાતમું, મારી મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય, વાઘ. હું એક વફાદાર પ્રાણી છું, કૂતરો. હું નકલખોર પક્ષી છું, ખરેવો. હું પશુ અને પક્ષી બંનેમાં ગણતરી પામું છું, સામા સીડિયું. બરાબર. ત્યારબાદ 11મું, અલગ પડતા શબ્દ ફરતે લીટી કરવાની છે. તો અહીંયા મગર અને વાઘ. મગર, આમાં ઓકે, કેડવ, આમાં પારિજાત, આમાં વાઘ, ડોલ્ફિન અને કાંગારૂ. એટલા શબ્દો ઉપર તમારે લીટી કરવાની છે. બાકી બધા એક સરખા પ્રાણીઓ છે, આમાં કંઈક અલગ જોવા મળે. ત્યારબાદ પ્રશ્ન 12 છે, બાળ મિત્રો પ્રવૃત્તિ સૂચવેને સમજી અનુસરી વિચારી નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલું કીધું, શું તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? બરાબર. તેમના જવાબો અહીંયા આપેલો છે. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખથી ગરદન હલાવ્યા વગર જોવો પ્રયત્ન કરો. અને એમાં બીજો પ્રશ્ન, એક અથવા બંને આંખોની જોવામાં શો તફાવત છે? એમનો જવાબ પણ અહીંયા તમને બાળકો આપેલો છે, તમારે એ લખી લેવાનું છે. એમાં ત્રીજું છે, તમે ઉછાળેલા નાનો બ્લોક કે સિક્કો પકડવાનું ક્યારે સહેલું લાગ્યું? તો જ્યારે બંને આંખો ખુલ્લી રાખી ત્યારે બોલ સિક્કો પકડવાનું સહેલું લાગ્યું. એક આંખ બંધ કરો તો સહેલું લાગે નહીં. ત્યારબાદ અહીંયા જવાબ લખવાનો છે, કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર અને તમારા મિત્રો પણ તેનો અનુભવ કરાવો. બરાબર. કાન-દ્વરની પ્રવૃત્તિ છે, એમાં કેમાં તમારો અવાજ વધારે આવે અને કેમાં ઓછો આવે, એમનો પણ અહીંયા તમને મેં લખીને આપેલું છે. તમારે એ વિડીયોને સ્ટોપ કરી અને લખી લેવાનું છે. બીજું, શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો? હા, મારો પોતાનો અવાજ હું સાંભળી શકું. ત્રીજું, શું બંને અવાજમાં કોઈ તફાવત જણાય? હા, બેન્ચ નજીક બેસી ફક્ત અવાજ સાંભળીએ છીએ અને પાટિયા પર કાન રાખીને અવાજ સાંભળીએ તો શું થાય? ધ્રુજારી આવે. બરાબર. એટલે એ ફરક જોવા મળે. નીચેના પ્રશ્નનો જવાબ એક એક વાક્યમાં આપવાનો છે. કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય? તો કીડી તેના મિત્રને ગંધ પરથી ઓળખી જાય. કીડીએ કેવી રીતે
જણાવ્યું કે બીજી કીડીએ તેમના જૂથની નથી. કીડીએ ગંધ પરથી જણાવ્યું કે બીજી કીડી તેના જૂથની નથી. ત્યારબાદ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો દરેક પ્રશ્નના અહીંયા તમને નીચે સોલ્યુશન આપેલા છે. તમારે બાળકો એને વિડીયો પોઝ કરીને લખવો હોય તો લખી શકશો અથવા એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ત્યારબાદ અહીંયા 8, 9, 10, 11, 12 આ બધા જ પ્રશ્નોના જવાબો તમને નીચે સારી એવી રીતે લખીને આપેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને દરેકના જવાબ લખી શકશો અથવા એમના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ત્યારબાદ 13, 14 અને 15 ત્રણ પ્રશ્નોના જવાબ પણ અહીંયા તમને બાળકો આપેલા છે. તમારે જરા એ પ્રશ્નને જોઈ સમજી અને એમને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોઝ કરી અને તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 16, 17, 18, 19, 20 અને 21 દરેકના વ્યવસ્થિત રીતે મેં તમને જવાબ અહીંયા લખીને આપેલા છે બાળકો. તમારે એ જવાબ સારી એવી રીતે લખી લેવાના છે વિડીયોને પોઝ કરીને અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈને. આગળ જોઈએ આપણે પ્રશ્ન ક્રમ 22, 23, 24, 25 અને 26 આ દરેકના જવાબ પણ અહીંયા બાળકો તમને લખીને આપેલા છે. તમારે વિડીયોને પોઝ કરી અને એને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ 27, 28, 29 અને 30 આ દરેકના જવાબ પણ અહીંયા તમને આપેલા છે. તમારે એના જવાબ સારી એવી રીતે નોટમાં લખી લેવાના છે બાળકો અને એને તૈયાર પણ કરી લેવાના છે. ત્યારબાદ 31 નો જવાબ પણ અહીં આપેલું છે. સ્લોથ કેવી રીતે ઊંઘે છે અને કેટલો સમય ઊંઘે? સ્લોથ વૃક્ષોની ડાળી પર ઊંઘી લટકીને આશરે 18 કલાક સુધી ઊંઘી શકે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખવાના છે. બરાબર. પ્રશ્ન ક્રમ 1, 2 અને 3 આ ત્રણેયના જવાબ તમને અહીંયા સારી એવી રીતે મેં લખી દીધા છે. તમારે એમનો જવાબ છે એ વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ લેવાના છે. પ્રશ્ન ક્રમ 4 અને 5 એમનો પણ જવાબ અહીંયા તમને લખી આપેલો છે બાળકો. તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોઝ કરી અને તમારે જોડે જોડે લખતું જવાનું છે. પ્રશ્ન ક્રમ 6, 7 અને 8 બરાબર તેમના જવાબો પણ મેં અહીંયા લખીને આપી દીધા છે બાળકો તમને. તો તમારે જરા જોઈ લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. પ્રશ્ન ક્રમ 9, 10 અને 11 બરાબર એમનો જવાબ પણ તમે અહીંયાથી લખી શકશો અથવા તો એમનો સ્ક્રીનશોટ જોતો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 એમનો જવાબ પણ આપેલો છે અને એના પછી પ્રશ્ન નંબર 15 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. તેમાં પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે. તમે જરા એમને વિડીયો પોઝ કરી અને લખી શકશો અથવા તો એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો અથવા તમે એને તૈયાર પણ કરી શકશો. બીજો પ્રશ્ન એમનો જવાબ પણ અહીંયા આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નો જવાબ પણ અહીંયા મેં તમને સારી એવી રીતે લખી આપેલો છે. તમે જરા એને તમારી રીતે તૈયાર કરી લેવાનો છે. પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 બંનેના જવાબ અહીંયા મેં તમને આપી દીધા છે. તમારે એ જોઈ લેવાના છે અથવા તો એને સારી એવી રીતે લખી લેવાના છે. તમારે એને તૈયાર કરી લેવાના છે બાળકો. બરાબર. આગળ પ્રશ્ન નંબર 16 છે. નીચેના આપેલા વિધાનો માટે યોગ્ય કારણ લખવાના કીધા. બરાબર. તો અહીંયા મેં તમને દરેક પ્રશ્નના કારણો લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને કારણો લખી લેવાના છે. બીજાનું કારણ અહીંયા લખીને આપેલું છે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નનું કારણ પણ અહીંયા લખીને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એ લખી લેવાનું છે. ચોથા પ્રશ્નનું કારણ પણ લખીને આપેલું છે. તમારી એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. પ્રશ્ન ક્રમ 17 છે. ટૂંક નોંધ લખવાની છે. સ્લોથ વિશે ટૂંક નોંધ લખવાની છે અને ડોલ્ફિન વિશે ટૂંક નોંધ લખવાની છે. તો સ્લોથ અને ડોલ્ફિન બંને વિશે તમને અહીંયા સારી એવી રીતના ટૂંક નોંધ લખીને આપી છે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો અથવા તમે વિડીયો પોઝ કરીને લખી શકશો અને તૈયાર પણ કરી શકશો બાળકો. ત્રીજું વાઘ વિશે. વાઘ વિશે જે લખવાનું કીધું છે એ પણ મેં તમને અહીંયા લખીને આપી દીધું છે. તમે એના સ્ક્રીનશોટ લઈ શકશો. વાઘ એક હિંસક પ્રાણી છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ તેની ચપળતા અને આકર્ષક દેખાવના કારણે પ્રભાવશાળી ગણાય છે. તેથી મૂછો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે.
તો અહીંયા દરેકનું સોલ્યુશન આપેલું છે બાળકો, તમારે એને સારી એવી રીતના તૈયાર કરી લેવાનું છે. આ પ્રેક્ટિસ માટે છે, બરાબર. અહીંયા 4 કલાક, 16 થી 18 કલાક, 2 કલાક અને 12 કલાક ઊંઘની વાત કરવામાં આવી છે, બરાબર. અને જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓને જુઓ છો ત્યારે તમને મનમાં તેના શું પ્રશ્ન થાય, આવા 10 પ્રશ્ન લખવાના છે. મેં તમને અહીંયા પ્રશ્ન 10 એ 10 લખીને આપેલા છે. તમે આ પ્રશ્ન પણ લખી શકશો, અથવા તમે પ્રાણી જોઈએ અને તમને જે તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય તે પણ તમે લખી શકશો. બાકી અહીંયા તમારું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે, બરાબર. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવાનું અચૂકથી ભૂલશો નહીં. વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર પણ કરવાનું ભૂલશો નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. થેન્ક યુ.